નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લેમ ઓફ ગોડમાં। ગઈકાલના અધ્યાયમાં આપણે જોયું હતું કે બ્રહ્મજ્ઞાનની માંગણી કરવા માટે એક શેઠ આવ્યા હતા। તો સાંઈ બાબાએ તેમને તેમનો વિકાર સમજાવ્યો હતો અને ત્યારબાદ તેમને બ્રહ્મજ્ઞાનનો ઉપદેશ આપ્યો હતો, જે આ પ્રમાણે છે। સાંઈ બાબા બોલ્યા, ભાઈ સાંભળો, બ્રહ્મજ્ઞાન મેળવવા માટે માનવીએ પોતાને એ જ્ઞાન મેળવવા માટે યોગ્ય બનાવવા પડે। તેમાં પહેલું છે મુમુક્ષા। મુમુક્ષા એટલે મુક્ત થવાની ધગશ। જો એ આ જન્મ મરણના ચક્રમાંથી છૂટીને ફરી આ સંસારમાં આવવા માંગતા નથી અને એ માટે કઠિન પ્રયાસ કરે છે, ત્યારે એ આ જ્ઞાન મેળવવાનો અધિકારી બને છે। બીજું છે વિરક્તિ। આપણને જે સુખ, વૈભવ, જહો જલાલી, પરિવાર સુખ, માન પ્રતિષ્ઠા મળી છે તે આપણા પૂર્વજન્મના કર્મોના ફળ છે। જે દુઃખ મળે છે તે આપણા પૂર્વજન્મના ખરાબ કર્મોનો ફળ છે। એ કર્મના ચક્રમાંથી છૂટવા માટે મનમાં વૈરાગ્ય આવે ત્યારે માનવી બ્રહ્મજ્ઞાન મેળવવાનો અધિકારી બને છે। ત્રીજું છે અંતર્મુક્તતા। પરમાત્માની માયાનું આવરણ મનુષ્ય પર એવું છવાયેલું હોય છે કે તે સદા બહિર્મુખ જ રહે છે, આ સંસારને સાચો માને છે। પરિવાર, ધન, વૈભવ, પોતાનો દેહ, આ બધામાં જ તેનું ચિત્ત ચોંટેલું રહે છે। જ્યારે એ આ બધાની ઉપર ઉઠીને વિચારે છે કે આ બધું નશ્વર છે, એક દિવસ હું મૃત્યુ પામીશ, મારી સાથે આમાંનું કંઈ આવવાનું નથી, તો આમાં શા કામનું? હું કોણ છું? મારે આ માયાના બંધનમાંથી નીકળવા શું કરવું જોઈએ? આમ અંતર્મુખી બની મનુષ્ય વિચારવા લાગે અને તે કર્મ કરવા પ્રેરાય ત્યારે તે બ્રહ્મજ્ઞાનનો અધિકારી બને છે। ચોથું છે પાપ મુક્તિ। માણસ પાપ કર્મોથી મુક્તિ મેળવવા માટે સાવધાન થઈને જ પાપ કર્મો ન કરે અને જે કર્મો ભોગવે તેને ક્ષમતાપૂર્વક ભોગવે તો તે કર્મના બંધનમાંથી છૂટવા માંડે છે। આમ સતત અભ્યાસ કરનાર માનવી બ્રહ્મજ્ઞાન મેળવવાનો અધિકારી બને છે। પાંચમું છે સત્યભાષી। જે માનવી મન, વચન અને કર્મથી સત્ય બોલે છે અને સત્ય આચરે છે તે બ્રહ્મજ્ઞાન મેળવવાનો અધિકારી બને છે। છઠ્ઠું છે શ્રેયની પસંદગી। સંસારની દરેક વસ્તુ બે પ્રકારની છે, શ્રેય અને પ્રેય। આધ્યાત્મિક કલ્યાણ કરનારી વસ્તુ પ્રેય યાને મોક્ષદાતા અને ભૌતિક આનંદની વસ્તુ પ્રેય કહેવાય છે। માનવીને આ બંને પ્રકારની વસ્તુ મળે છે। મોહમાયામાં પડેલા મૂર્ખ લોકો ભૌતિક આનંદને સુખ માને છે, જે ક્ષણિક છે। જ્ઞાની અને શાણા લોકો શ્રેયને પસંદ કરે છે અને મુક્તિના શાશ્વત સુખને મેળવવા પ્રયત્ન કરે છે। સાતમું છે મન અને ઇન્દ્રિય પર નિગ્રહ। આ દેહ રથ છે, આત્મા એનો સ્વામી છે, બુદ્ધિ એની સારથી છે, મન એની લગામ છે અને ઇન્દ્રિયો એના ઘોડા છે। જે મનુષ્ય બુદ્ધિહીન છે તેના મનની લગામ ઇન્દ્રિયોના ઘોડા પર નિયંત્રણ રાખી શકતી નથી અને એ મનુષ્ય જન્મ મરણના ફેરામાંથી મુક્ત થઈ શકતો નથી। પરંતુ જે બુદ્ધિમાન છે, પોતાનું કલ્યાણ ઈચ્છે છે, તે મન પર કાબૂ રાખી ઇન્દ્રિયોના અશ્વોને નિયંત્રણમાં રાખી અને રથને આત્મા કલ્યાણના માર્ગ પર લઈ જાય છે, અંતે તે મુક્તિ મેળવે છે। આઠમું છે મનની નિર્મળતા। જ્યાં સુધી માનવી મન પર નિયંત્રણ મેળવી કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, ઈર્ષા અને અહંકાર પર કાબૂ મેળવતો નથી ત્યાં સુધી મન નિર્મળ બનતું નથી। દેહ એ જ હું છું એમ માને છે એ જ બંધન છે। માનવી સમજે અને એ અજ્ઞાનને ત્યાગીને આ 7 દોષોથી મુક્ત બને, એનું મન પવિત્ર બને, ત્યારે એમાં જ્ઞાન અને વૈરાગ્ય સહજતાથી પ્રવેશે છે અને માનવી આત્મા કલ્યાણના માર્ગે જાય છે। નવમું છે ગુરુની આવશ્યકતા। બ્રહ્મજ્ઞાન મેળવવું કઠિન છે, તે સામાન્ય માનવી માટે સમજવું અઘરું છે, એમાં બ્રહ્મજ્ઞાની ગુરુની આવશ્યકતા પડે છે। આવા સમર્થ ગુરુને શરણે જવાથી માનવી એ માર્ગ સાધી શકે છે। ગુરુની કૃપાથી માનવી 7 દોષથી મુક્ત થઈ શકવા શક્તિમાન બને છે, ત્યારે એ બુદ્ધિ આત્મજ્ઞાન મેળવવા સમર્થ બને છે। બુદ્ધિ મનની લગામથી ઇન્દ્રિયો પર નિયંત્રણ કરવા સમર્થ બને છે અને ગુરુની સહાયતાથી એ સહજતાથી જ મુક્તિના માર્ગે ચાલી નીકળે છે। 10મું છે પ્રભુ કૃપા। આ ઉપાયમાં સૌથી અગત્યનું પ્રભુની કૃપા છે। પ્રભુની કૃપા થાય ત્યારે જ સાચા ગુરુ મળે છે, મુક્તિના માર્ગે ચાલવાની શક્તિ મળે છે, વિવેક અને વૈરાગ્ય જાગૃત થાય છે અને માનવી સંસાર સાગર તરવા માટે સક્ષમ બને છે। કઠોપનિષદમાં કહ્યું છે કે વેદોનું અધ્યયન કરવાથી, બુદ્ધિથી કે વિદ્યા પ્રાપ્ત કરવાથી આત્મદર્શન થતું નથી, જેના પર પરમાત્માની કૃપા ઉતરે છે તે જ સહજતાથી આત્મદર્શન કરી શકે છે। આટલું બોલીને સાંઈ બાબા થોડી વાર માટે શાંત થઈ ગયા। સાંઈ બાબાની અમૃતવાણી જે શેઠ સહિત દ્વારકામાં બેઠેલા બધા જ સાંભળી રહ્યા હતા। સાંઈ બાબા બોલ્યા, ભાઈ, જ્યાં સુધી તમે સંસારની મોહ માયા છોડવા તૈયાર નહીં થાવ ત્યાં સુધી બ્રહ્મજ્ઞાન મેળવવું તમારા માટે શક્ય નથી। લોભી મનુષ્યને કદી શાંતિ, સંતોષ મળતા નથી।
તમે મેં કહ્યા એ 10 પગથિયાં ચડવા માટે કટિબદ્ધ થશો અને હૃદયપૂર્વક બ્રહ્મજ્ઞાન મેળવવા માટે દ્રઢ નિશ્ચય કરી વૈરાગ્યને માર્ગે ચાલશો, ત્યારે જ બ્રહ્મજ્ઞાન મેળવવા માટે સક્ષમ બનશો. વૈરાગ્ય માટે દેખાવ કરવાની જરૂર નથી. મારો બોધ જેટલો પચાવીને તમે વર્તનમાં ઉતારશો તેમ તેમ પવિત્રતા અને વૈરાગ્યતા વધતી જશે અને તમે બ્રહ્મજ્ઞાન મેળવવાના અધિકારી બનશો. શેઠના મનને અપાર સંતોષ થયો અને પછી બોલ્યા, સાંઈ બાબા, તમે જ મારા ગુરુ. હવે તમે કહ્યું તેમ કરવા પૂરતો પ્રયત્ન કરીશ, પણ એનાથી થોડો સરળ માર્ગ બતાવો તો તમારી મોટી કૃપા થશે. સાંઈ બાબા બોલ્યા, મનને પવિત્ર કરવા માટે સરળ ઉપાય છે શ્રદ્ધા અને સબૂરી. પ્રાણી માત્ર પર દયા રાખી સૌને મદદ કરી, સૌમાં પરમાત્મા જોવા. બસ આટલું કરશો તો તમારા માટે આત્મજ્ઞાનનો માર્ગ સરળ થઈ જશે. શેઠે સાંઈ બાબાના પગમાં પડી સાષ્ટાંગ પ્રણામ કર્યા અને ખિસ્સામાં હતા તે રૂપિયા બાબાના ચરણે ધર્યા. સાંઈ બાબાએ જોયું કે શેઠના મનમાં આત્મજ્ઞાનનો ઉપદેશ અસર કર્યો ગયો. એમણે એ દક્ષિણા સ્વીકારી. શેઠ ઓમ સાંઈ બોલતા વિદાય થયા. સાંઈ બાબા કહે છે, જે દ્વાય કમાઈને પાયરી ચડે છે એ કદી ખાલી હાથે પાછો જતો નથી. ઓમ નમઃ ઇતિ સદગુરુ શ્રી સાંઈ સચ્ચરિત્રની સાંઈ બાબાનો બ્રહ્મજ્ઞાનનો ઉપદેશ નામનો અધ્યાય 48 સમાપ્ત. ઓમ સાંઈ રામ. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.